والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا الملقب بطه وياسين محبوب رب المشرقين ورب المغربين جد الحسن والحسين المكي المدني القرشي الهاشمي الأبطهي مولانا أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في محكم كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ألم تر كيف فعل ربك بأصحاب الفيل ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول. صلوات على محمد وآل محمد. અઝીઝાન મુહતરમ સામેઈન કિરામ, તમારી સમક્ષ પહેલી વાર અશરો પડવાનો મોકો મળ્યો છે. આજે ઇન્શા અલ્લાહ 30મી મજલિસ પેશ કરીશ, પણ એના પહેલા ચાહું છું કે કાલથી જે પ્રમાણે પ્રોગ્રામ છે અને જે પ્રમાણે મારો સ્યુજે છે એ હું તમને બયાન કરી આપું. એના પહેલા એક વાત ચોખ્ખી કરવા ચાહું છું. મારો સ્યુજે લાંબો નહીં હોય, મારી મજલિસ લાંબી નહીં હોય, એ ગેરંટી આપું છું, કારણ કે બચ્ચાઓની સ્કૂલ પણ છે. પણ એ ગેરંટીનો અર્થ એ નથી કે અગર જો 7:30 વાગે ચાલુ ના થાય એટલે જે છે હું મારી મજલિસમાંથી 15 મિનિટ કાપી નાખું, એ તો મુમકિન નહીં રહે. હા, એ હું જરૂર ગેરંટી આપું છું કે 30 મિનિટની પરાવીશ ઇન્શા અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હુકમથી. પણ અગર 7:30 વાગે ટાઈમસર ચાલુ થઈ જશે તો બધા માટે શાંતિ રહેશે કે વહેલાસર આપણો પ્રોગ્રામ તમામ થઈ જશે. અને એની અંદરમાં બીજી ચીજ એ છે કે મકસદે હુસૈન જેના બારામાં હમણાં આપણે ચર્ચા કરશું, એ છે કે સૌ પ્રથમ કે આપણે જે છે, અને ખાસ કરીને આપણા બચ્ચાઓ અને જવાનિયાઓ જે છે, અહેલે બૈત અલૈહિમુસ્સલામ ઉપર જે જુલ્મ કરવામાં આવ્યું છે એની ઓળખાણ ધરાવે કે શું થયું છે. એના માટે કાલથી મજલિસની શરૂઆતમાં એટલે પહેલી 10 મિનિટ જે છે ફ્રાન્સેની અંદરમાં તમારી સમક્ષ જે શામે ગરીબા બાદ જે થયું છે શામના દરબાર સુધી અને શામ સુધી જે બનાવ બન્યું છે રસ્તાઓની અંદરમાં, એ ફ્રાન્સેની અંદરમાં પરાવીશ, જેથી કરીને બચ્ચાઓ અને નવયુવાનો સમજી શકે કે તારીખની અંદરમાં શું થયું હતું. એ પહેલી 10 મિનિટ ફ્રાન્સેમાં એના બારામાં, અને ત્યારબાદ જે છે મારો સ્યુજે. અને આ વર્ષે ઇન્શા અલ્લાહ આ અશરે ઝૈનબિયા દરમિયાન સ્યુજે આપણો ઈ રહેશે કે આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ જે ખુતબો આપ્યા હતા શામની મસ્જિદની અંદરમાં યઝીદની હાજરીમાં મિંબર ઉપર, એના બારામાં ચર્ચા કરશું. અને એ ખુતબોનો નિચોડ એ હશે કે અહેલે બૈત અલૈહિમુસ્સલામ બીજા લોકો સાથે કેવો વર્તાવ કરતા હતા. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાન મોહતરમ, એક બીજી આશા રાખું છું ઇન્શાઅલ્લાહ કે જેટલી જોશથી હું તમને મજલિસ એકદમ શાંતિથી અને જોશથી પેશ કરવા ચાહું છું, એટલી જોશવાળી તમારી સલવાત હશે. પર મુહમ્મદ વ આલે મુહમ્મદ બાવાઝે બલંદ સલાવત. શા કારણે આપણને આપણા બચ્ચાઓને અને નવયુવાનોને કરબલાનો હિસ્તોર જાણવું જરૂરી છે? શા કારણે? પહેલો મકસદ તો એ છે કે અગર જો કરબલા બન્યું છે તો આજે એક નવી આવાજ બલંદ થાય છે કે આપણને જે છે મોડર્ન જમાનાની સાથે કરબલાનો જે સેરેમોની છે એને રિનોવે કરવું જોઈએ.
ભાઈ કરબલાની સેરેમોની નથી, કરબલાની સેરેમોનીને કેવી રીતના કરવું એના બારામાં ચર્ચા નથી. વાત એ છે કે જનાબે સૈયદા ફરમાવે છે કે એ ખુદાયા, તું મારા હુસૈન માટે એવી કોમ મોકલજે કે જે મારા હુસૈન અને એના સહાબીઓ માટે ઉપર ગિરિયા કરે, રોય. આ અશરાઓ અને આ માહે મુહર્રમ જે છે એ અઝાદારી કરવા માટે રાખવામાં આવ્યું છે. અગર જો અઝાદારી કરવામાં આવે તો મુહર્રમનો હક અદા થયો કહેવાશે. વાત એ છે કે જ્યારે કોઈ જવાનની લાશ પડી હોય અને એની માં એ લાશ ઉપર રોતી હોય અને તમે એને કહેવા આવો અને પૂછવા આવો કે તારા રોવાનો મકસદ શું છે, આયા એ બની શકે છે? એ મુમકિન જ નથી. કારણ કે એ માં જે જવાનના લાશ ઉપર ગિરિયા કરે છે એનું રોવું જ દેખાય છે કે એના દિલની દર્દ અને એનો દિલનો દુખાવો પોતે બહારે કાઢી રહી છે. તો અઝીઝાને મોહતરમ, બસ આ અહેલે બૈતનો ગમ પણ એ જ ગમ છે કે ઇન્સાન ઇઝહારે મોહબ્બત કરે છે, એની મોહબ્બત દેખાડે છે અહેલે બેત પ્રત્યે. પછી એ ગિરિયા કરતો હોય, પછી એ zikr કરતો હોય, પછી એ માતમ કરતો હોય, પછી એ નવહા પડતો હોય કે પછી એ જંજીર કરતો હોય, જે પણ પોતે અઝાદારી માટે અંજામ આપે છે એ પોતે ઇઝહારે મોહબ્બત કરે છે. આ અઝાદારી એટલી બધી શું મહત્વતા ધરાવે છે? અઝીઝાને મોહતરમ, એક સવાલ રાખવા ચાહું છું. અગર જો અઝાદારીએ ઇમામે હુસૈનની કઈ મહત્વતા ના હોત તો તમે જ મને બતાવો કે આજે દુનિયાની અંદરમાં અહેલે બૈતના દુશ્મનો શું કામ અઝાદારીને બંધ કરવા માટે દોયરા છે? 12 થી 15,000 જે છે ઇરાકની અંદરમાં સમજાવું કે ના બોર્ડર ઉપર અત્યારે વાત જોઈ રહ્યા છે કે આ લોકો અમને વિઝા દેવામાં આવે. વિઝા ગઈકાલથી જે છે મફત કરી નાખવામાં આવી, એટલો માણસ પૂગી ગયો છે. મિલિયોના હિસાબથી કરબલાની અંદરમાં ઝિયારતની માટે માણસો દાખલ થઈ ગયો છે, ગરી ગયો છે. બીજો એક સવાલ, અગર જો વિઝા જે 90 યુરોનું છે અત્યારે ઓમ જો વિઝા અગર પેયણ રાખવામાં આવે, સવાલ ઈ કે કેટલી આવક છે ઇરાકની સરકારની અંદરમાં સિર્ફ એક ઝિયારતની માટે? તો એ પણ સદ્દામના જમાનાની અંદરમાં એ ઝિયારતની સખ્તી કરી નાખવામાં આવી હતી, એ અઝાદારીને બંધ કરી નાખવામાં આવ્યું હતું, એ અઝાદારી કરવાની રજા નહોતી દેવામાં આવતી. હું એ સવાલ કરું છું, આટલી બધી સરકારને આવક, આટલું બધું પૈસા એના કેસની અંદરમાં દાખલ થાય છે, લગભગ કહેવામાં આવે છે 500 થી 600 મિલિયન યુરો સરકારને દાખલ થાય છે સિર્ફ વિઝાના કે જે લોકો અંદરમાં દાખલ થાય છે એક ઝિયારતની માટે. ભાઈઓ, તો પછી સદ્દામ શું કામ એ પૈસા લેવા નહોતો માંગતો? સદ્દામ શા કારણે એ પૈસા સારું ઝિયારતના દરવાજાઓને નહોતી ખોલી દેતો? શા કારણે અઝાદારીના દરવાજાને નહોતો ખોલી શકતો? એ માટે અઝીઝાને મોહતરમ કે અઝાદારી સિર્ફ એક રસમ નથી, અઝાદારી સિર્ફ એક ટ્રેડિશન નથી, અઝાદારી શોઆરે પરવરદિગાર છે, અઝાદારી અલમે હઝરતે ઇમામે હુસૈન છે, અઝાદારી જનાબે ઝૈનબનો રેવોલ્યુશન છે, અઝાદારી હકનો એલાન છે અને બાતિલને નમાવવાનો હિસાબ છે. આ છે અઝાદારી. એ માટે શરૂઆતમાં હું તમારી સમક્ષ આ સૂરે ફીલની આયતો પેશ કર્યો હતો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલમ તરા કૈફા ફઅલા રબ્બુકા બિઅસ્હાબિલ ફીલ. જો તમે અલમ તરા કૈફા, જો તમે કે કેવી રીતના તમારો રબ નાબૂદ કર્યો અસ્હાબે ફીલના લશ્કરને. અસ્હાબે ફીલનો મને કિસ્સો નથી બયાન કરવો, બધાને ખબર છે, સિર્ફ ઈશારો કરવા ચાલુ છું કે જ્યારે અબ્રહાનો લશ્કર એલેફા ઉપર ચડી ખાને કાબાને તોડવા માટે આવ્યો, કારણ કે અબ્રહા પોતે જે છે એના ગામની અંદરમાં યમનની અંદરમાં એક મસ્જિદ બનાવ્યો હતો અને લોકોને કીધો હતો તમે કાબાનો તવાફ કરવા ના જાઓ, મારી મસ્જિદમાં આપો, વાંકરે તમને કાંઈ નથી મળતો, તમે
મારે ત્યાં આવશો તો હું તમને પૈસા આપીશ, હું તમને માલ આપીશ, તમને ખાવાનું આપીશ, તમને પીવાનું આપીશ, તમને રહેવાનું આપીશ, પણ આને મૂકી દો, મારે ત્યાં આવો તો એ કોઈ ખાને એ કાબાને ના મૂક્યો અને અબ્રાહાની મસ્જિદની અંદરમાં કોઈ ના ગયો. ગુસ્સો આવ્યો, એલેફો સાથે લશ્કરને મોકલ્યો કાબાને તોડવા માટે. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નાની નાની ચકલીઓ, હર ચકલીઓના બેકની અંદરમાં યા બીજી તફસીરની અંદરમાં અલોકમના ચાંચની અંદરમાં જે છે નાના નાના પાણાના કટકાઓ હતા અને એ નાના નાના પાણાઓના કટકાઓ જ્યારે એલેફા ઉપર પડે છે, લશ્કર ઉપર પડે છે, તો કુરઆને મજીદ કહે છે કે એ પાણામાં તાકાત એટલી હતી કે એ લશ્કરને ભૂઝ બનાવી નાખ્યો, એ લશ્કરને જે છે ફોદો બનાવી નાખ્યો અને લશ્કર તબાહ થઈ ગયો. અબ્રાહાનો લશ્કર માથું નીચું કરીને ચાલ્યો ગયો. એનાથી દર્શ શું મળ્યું આપણને? એ કિસ્સાથી દર્શ શું મળ્યું આપણને? શું જાણ્યા આપણે? હવે સવાલ એ થાય છે અને આજે સવાલ કરવામાં આવે છે કે એ કાબાને બચાવવા માટે અલ્લાહે જે છે અલ્લાહે પરિંદાઓને મોકલ્યો, અલ્લાહે બચાવ્યો. આજે આપણા ઇમામના રોજાઓ તૂટે છે, આજે પણ હમલાઓ થાય છે, તો શા કારણે જે છે અબાબીલ નથી આવતા? શા કારણે લશ્કરને તબાહ નથી કરી શકતો? એ માટે કે એ જમાનામાં કોઈ હતો નહીં, એ જમાનામાં બીજો કોઈ હિફાજત કરવા વાળો હતો નહીં, એટલે અલ્લાહ પરિંદાઓને મોકલ્યો. આજના અબાબીલ આપણે છે અઝીઝાને મોહતરમ, કોઈ પરિંદાઓ નથી. એ માટે દુશ્મન આઝાદારીને બંધ કરવા માંગે છે, કારણ કે જ્યારે આપણે આપણી છાતી ઉપર મારે છે તો દુખાવો અલોપમને થાય છે, જ્યારે આપણે આપણા દુઃખને ઇઝહાર કરે છે દર્દ અલોપમને થાય છે, જ્યારે આપણે આપણા ઉપર જંજીર મારે છે, લોહી આપણે કાઢે છે, બ્લેસિર અલોપમને લાગે છે. બસ એમ સમજી જાઓ કે આપણો માતમની તાકાત અલ્લાહના અબાબીલના પાણાની તાકાત છે. જ્યારે આપણે આઝાદારીમાં બેસે છે અને દુનિયામાં દુશ્મને આલે મુહમ્મદનો નિસ્તો નાબૂદ થઈ જાય છે. આ છે અઝીઝાને મોહતરમ આઝાદારીની તાકાત. આ છે એ આઝાદારી કે જે આપણને જનાબે ઝૈનબ અલૈહા સલામ અમાનત તરીકે સોંપ્યા છે. તો એ આઝાદારીને બદલાવવામાં ના આવે, એ આઝાદારીને જે છે રંગમાં, દુનિયાના રંગમાં ના નાખવામાં આવે. ના, આઝાદારી એ જ છે કે જે પ્રમાણે થાય છે. હા, કાળા કપડા અમારો સિમ્બોલ છે, આ ઇમામ વારામાં મજલિસ અમારો સિમ્બોલ છે, આ જે રોવાનું છે એ અમે શિયાઓનો સિમ્બોલ છે, બીજા કોઈનો નથી. આને ના મિટાવજો, નકર તો દુશ્મનો રાજી થઈ જશે. એ માટે આ બચ્ચાઓની અંદરમાં પણ એ વારસો આઝાદારીનો આપવું જરૂરી છે. અઝીઝાને મોહતરમ, આજે જે દુનિયાની અંદરમાં માહોલ અને એન્વાયરમેન્ટ ચાલી રહ્યો છે, આવા માહોલની અંદરમાં અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ આપણને શું દર્શ આપે છે લોકોની સાથે કેવી રીતના વર્તવામાં આવે. મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે તું લોકો સાથે એવો વર્તાવ કર કે તું પસંદ કરે છે કે લોગ તારા સાથે એ પ્રમાણે વર્તાવ કરે. તું ચાહે છે કે તને કોઈ ગાર દે, તને ગમે છે, ના નથી ગમતો તો તું બીજાને ગાર ના દે. તું ચાહે છે કે તને કોઈ ના મારે તો તું બીજાને ના માર. તું ચાહે છે કે કોઈ તારી તૌહીન ના કરે તો તું બીજાની તૌહીન ના કર. તું ચાહે છે કે કોઈ તને ના દુઃખ પહોંચાડે તો તું બીજાને દુઃખ ના પહોંચાડ. આ અમીર અલ મુમિનીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે. તો આ એન્વાયરમેન્ટની અંદર જ્યાં દુશ્મન એકદમ જલ્દી અને ઝડપથી આગળ વધે છે, જ્યાં દુનિયા શિયાતના દુશ્મન બનવામાં છે, જ્યાં શિયાઓના દુશ્મનો એકદમ વધી ગયા છે, જ્યાં લોકો શિયાતના ચહેરાને ગલત ચહેરો દેખાડવા માંગે છે, એવા એન્વાયરમેન્ટની અંદરમાં આપણા કેરેક્ટર કેવા હોવા જોઈએ લોકોની સાથે. આજે એવા શખ્સિયતનો બયાન કરવા ચાહું છું તમારી સમક્ષ કે જે શખ્સિયતનો બહુ ઓછું આપણે બયાન કરે છે અને બહુ ઓછું ઓળખે છે.
જ્યારે કે મહાન અને અફઝલ શખ્સિયત છે રિસાલતના જમાના. કોણ છે? રસૂલના સહાબી મુઅઝ્ઝિને ઇસ્લામ જનાબે બિલાલ અલૈહિસ્સલાતુ વસ્સલામ. અઝીઝાને મોહતરમ, જનાબે બિલાલ જે છે એના કિસ્સાથી આપણને ખબર પડશે કે દુનિયાની અંદરમાં વર્તાવ કેવો કરવામાં આવે, દુનિયાની અંદરમાં જિંદગી કેમ કરવામાં આવે. જનાબે બિલાલ આફ્રિકે હતા, કાળા હતા, નોર. જનાબે બિલાલ એસ્ક્લાવ હતા ઇસ્લામ આવે એના પહેલા. અને એમ નહોતા કે એને એના કામથી કે એના જિંદગીથી એને ઓલું હતું, દુઃખ હતું. નાનપણથી એને અરબીની અંદરમાં લઈ આવવામાં આવ્યું હતું. ન પોતે એના ફામીને ઓળખતો તો, ન ઓળખતા હતા પોતે કે એના બાપ કોણ છે, એની માં કોણ છે. એક રિવાયત મુતાબિક એના બા બાપ પણ સાથે આવ્યા હતા પણ મરી ગયા હતા. બેરહાલ. અને જે એમનો મિત્ર હતો, જે એમનો માલિક હતો, એને એક કામ સોંપ્યો હતો અને એનો કામ એ હતો કે પોતે એ માલિકના મેર્સેનેર હતા. ઇસ્લામ આવે એના પહેલા એનો માલિક જે હતો એનું કામ એ હતો કે પોતે બધાને પૈસા પ્રેતે કરતો તો, વ્યાજે. હવે સામે વાળો જયારે ભરી ના શકે તો ઈ જે છે મેર્સેનેરને મોકલતો તો, ઓને લૂંટવાને, ખતમ કરવાને, પકડીને મારવાને, મારી નાખવાને, એના ઘર લૂંટી લેવાને, જે મળતું હતું એ લઈ લેતા હતા. ઈ જમાનામાં એમ ચાલતું. તો એની અંદરમાં ઈ મેર્સેનેરની અંદરમાં જે છે જનાબે બિલાલ શામિલ હતા. એ એમનું કામ હતું. આગાહી અશ્કિયાની એની કિતાબની અંદરમાં લખ્યું છે. એક દિવસ જયારે ઇસ્લામ શરૂ થયું, રસૂલ જયારે એની તબલીગને શરૂ કર્યા અને લોક આસ્તે આસ્તે મુસલમાન બનવાનું ચાલુ કર્યા, તો એકવાર કાબાના સામે જે છે જનાબે બિલાલ બેઠા છે. જનાબે બિલાલ એના માલિકનો ધર્મ પાળતા, બુત પરસ્ત હતા, ઇડોલાત્ર હતા. જેમ એનો માલિક એમ કરતા હતા, એના પાસે એનો પોતાની કઈ લિબર્ટી નહોતી. બસ જેમ એને કેમ કરવામાં આવે. એકવાર બેઠા હતા, પોતે વિચાર કરે છે, જો તવજ્જો, કે કેવી રીતના એક નાની ચીજ જે છે ઇન્સાનના મગજની અંદરમાં ક્લિક કરી નાખે છે. કેવી રીતના ઇન્સાનનો રવિશ, કેવી રીતના ઇન્સાનના અખલાક, કેવી રીતના ઇન્સાનની જીવાની રીત લોકોને જે છે એ ઇન્સાનની તરફ ખેંચી લે છે. મૌલા અમીર અલ મોમિનીન એની એક બીજી રિવાયતની અંદરમાં ફરમાવે છે અને કહે છે, શાકારોને તમે મધ જેવા નથી બનતા કે જ્યારે મધ હોય તો બધી કીરી એના તરફ દોડે, તો કેમ તમે એવા મીઠા અને મધ જેવા નથી બનતા કે તમારા તરફ બધાય દોડે. શા કારણે તમે ગંદગી, શા કારણે તમે દેશે જેવા બનો છો કે લોકો પરખેથી વટાવવા માટે પણ આ લોકો અમને મુશ્કેલ પડે. મોલાએ કાયનાત ફરમાવે એવા ના બનો કે દેશે જેવા લાગો કે લોકો તમારા પરખેથી પણ ના બટાય, બલકે માખીઓ ગુણ એ તમારી તરફ. મધ જેવા બનો કે બધા દોડે તમારા તરફ, કારણ કે એવી મીઠાશ હોય એની અંદર. જનાબે બિલાલ બેઠા છે, વિચાર કરે કે આ મોહમ્મદ ઇસ્લામનો એલાન તો કર્યો છે પણ મને સમજ નથી પડતી. જનાબે બિલાલ કે છે, વિચાર કરે કે છે એક તરફ મોહમ્મદ છે એકલો એકામ, ત્યારે તો ઇસ્લામ એટલે એવા એટલે તું જ કરે છે, એકલો એકામ. ન કોઈ તાકાત છે, ન કોઈ પૂંભવાર છે, ન કોઈ લશ્કર છે, ન કોઈ ગ્રુપ પોલિટિક્સ છે, ન તો પૈસા છે, કાંઈ નથી. અને આ અલ્લાહનો એલાન કરે છે અને સામે મોટા મોટા આ અરાબોના મોટા લોકો છે, બાદશાહો છે, તાકાત વાળા છે, ગાડી વાળા છે, હુકુમત વાળા છે. પૈસાનો તો દરિયો છે આ લોકો પાસે, સોનાનો દરિયો છે આ લોકો પાસે, મોટી તાકાત છે, મોટી કુદરત છે, આખો અરબ દેશ આ લોકોના હાથમાં છે અને અહીંયા કાંઈ નથી. આ કેમ કરશે? ત્યારબાદ કે છે અજબ તો ઈ છે કે સામે આટલા દુશ્મનની તાકાત હોવા છતાં પણ પોતે જે છે એને તબલીગને મુકતા નથી. ત્યારે જનાબે બિલાલ કહે છે કે હું વિચાર કર્યો, અગર જો મોહમ્મદ રસૂલ ના હોત, અગર જો મોહમ્મદ ને સ્યુર એના ધર્મ ઉપર યકીન ના હોત,
અગર જો એને નક્કી ના હોત કે પોતે જેને માને છે ખરેખર સાચું છે, તો પછી એકાંતમાં પોતે આવી તાકાતની સામે ઉભા ના રહે. પહેલો ક્લિક કે હક પરસ્તી જે પણ થઈ જાય, દુનિયા કેમ ના સામે આવી જાય, મોટી તાકાત કેમ ના સામે આવી જાય, પણ અગર જો આપણને યકીન છે કે આપણે જે રસ્તા ઉપર ચાલે છે એ હકનો રસ્તો છે, તો આખી દુનિયા દુશ્મન બની જાય તો એ પોતાના ઈમાનને મજબૂતીથી પકડવું. આ બસ એક પહેલી નિશાની છે કે લોકોને દેખાડે છે કે ના, આપણે હક ઉપર છે. ત્યારબાદ જનાબે બિલાલ કહે છે કે હું તો મોહમ્મદને ઓળખો છું નાનપણથી. મોહમ્મદ અમીન પણ હતા, સાદિક પણ હતા, અમાનતદાર પણ હતા. કોઈ દિવસ અમાનતમાં ખયાનત નહોતા કરતા, અને સાચું બોલવા વાળા પણ હતા. કોઈ દિવસ ખોટું નથી બોલ્યા. પણ સામે આ આરાબ લોકો, ભાઈ બીજાનો હક ખાઈ જાવ, બીજાનો હક ગસબ કરી લેવું, ઓને મારીને એની બાયરીને પોતાના કરી નાખવું, ઓને મારીને એના ગુલામને છીનવી લેવું, કોઈના બકરા, એટલે સુધી 100 વર્ષ સુધી લડાઈ થતી હતી કે ફૂલાનો એક બકરો ચોરી ગયો. આ સામે અરબ એવા હતા ઇસ્લામ પહેલા. જનાબે બિલાલ કહે છે, અને સિદ્ક તો મૂકી દો, સાદિક તો એક ઠેકાણે, રસ્તે રસ્તે ગુનાહ કરવા વાળા અને રસ્તે રસ્તે જૂઠ બોલવા વાળા. જ્યારે કે મોહમ્મદને હું ઓળખ્યો છે કે એ અમીન છે અને સાદિક છે. શું છે? અમાનતદારી અને સિદ્ક, સારા અખલાક છે, સારા કારાકતર છે. તો ઈ જનાબે બિલાલને યાદ આવે છે કે આવાને અગર હું હક માનું તો મુમકિન નથી, કારણ કે હર ખરાબ કારાકતર આ લોકોની અંદરમાં છે. અને જો હું મોહમ્મદને ખરાબ કહું તો એ પોસિબલ નથી, કારણ કે બધા સારા કારાકતર એના અંદરમાં છે. તો જે સારા કારાકતર વાળો છે એ જ વેરીદીક હોઈ શકે છે. જે ખરાબ કારાકતર વાળો છે એ કોઈ દિવસ સાચો નથી હોઈ શકતો. અને છેલ્લી દેખલીક જે જનાબે બિલાલને થાય છે કે જે આ અરબ લોકો જે આટલા વર્ષ સુધી અમને એસ્ક્લાવ રાખ્યા, એસ્ક્લાવ રાખ્યા, અને આટલા વર્ષ સુધી અમને નીચી જાત સમજ્યા, અમને નીચા સમજ્યા, અને અરબને પોતપોતાને એકદમ ઊંચી જાત સમજ્યા કે અમે ઊંચા છે. જે અમને મારતા હતા, જે અમને કેદી બનાવતા હતા, અને અમારો કાંઈ પણ ધ્રુવા નહોતો, આ લોકો છે કે જે ઇસ્લામને નથી માનતા, અને સામે મોહમ્મદે મુસ્તફા છે, અને સામે રસૂલે ખુદા છે કે જે એક કારાને પણ પોતાનો ભાઈ માને છે. સલાવત પરો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જે એક કારાને, જે એક એસ્ક્લાવને પોતાનો ભાઈ માને છે, જે મુસલમાન થઈ જાય છે એને પોતાના પડખે બેસાડે છે, જ્યારે કે પોતે ખુદાબંદે આલમના રિપ્રેઝન્ટન્ટ છે. ત્યારે જનાબે બિલાલ કહે છે કે બસ હું એકાએક કાબાના સામે ઉભો થઈ ગયો અને કહેવા લાગ્યો, મને મળી ગયો હક, મને મળી ગયો હક. બધાય અરબ લોકો દોયરા, એ બિલાલ, એ ગુલામ, તને કોણ હુકમ દીધો છે કાબાના સામે ઉભો થઈને તું ચીસા પાડ? શું હક તને મળી ગયો? ત્યારે જનાબે બિલાલ કહે છે, મને હક મળી ગયો કે જૂઠ તમારા સાથે છે અને હક મોહમ્મદના સાથે છે, કારણ કે તમારી જિંદગી જાનવર જેવી છે, મોહમ્મદની જિંદગી ઇન્સાન જેવી છે. કે છે ત્યારે હું બધાના સામે કલમો પૈરો. અઝીઝાને મોહતરમ, આપણે પણ આપણી જિંદગીની અંદરમાં જોઈ કે અગર આપણે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહનો કલમો પડે છે તો સિર્ફ આયા જબાનથી જ પડે છે કે આપણે આપણા આક્ટ અને અમલની અંદરમાં પણ મુહમ્મદુર રસૂલુલ્લાહનો મતલબ જે છે અપનાવે છે. આપણે પોતે આપણા ઘરે જઈ અને આપણા આમાલ ઉપર નજર કરે કે આયા આપણે મુહમ્મદે મુસ્તફાનો જે છે સુન્નત એના ઉપર અમલ કરે છે કે અબુ
સુફિયાનની સુન્નત ઉપર અમલ કરે છે. સાવ સહેલું છે. આયા હું મુસલમાન છું કે મુસલમાન નથી. અગર જો મારા કારાકતેર રસૂલે ખુદા જેવા છે તો હું મુસલમાન છું, અને અગર જો મારા કારાકતેર રસૂલે ખુદા જેવા નથી તો પછી ઓલી હદીસ આપણને લાગુ પડે છે, મન માતા વલમ યારિફ ઇમામે ઝમાનેહી માતા મીતતન જાહેલિયા, કે જે મરી જાય અને એના જમાનાના ઇમામને ના ઓળખ્યો હોય, યાને એનો ઇમામ જે ચાહે છે એને ના સમજો હોય તો એનો મોત જહાલતનો મોત છે. સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અજીઝાને મુહતરમ, જનાબે બિલાલે હબશી ઉપર કેટલો જુલમ કરવામાં આવ્યું. એને બાંધવામાં આવ્યું, મોટા પાણા એના ઉપર રાખવામાં આવ્યું જ્યારે પોતે મુસલમાન થઈ ગયા ત્યારે. તોય પણ એના મોઢામાંથી એક જ ચીજ નીકળે છે, અલ અહદ, અલ અહદ, અલ્લાહ એક જ છે, અલ્લાહ એક જ છે. જનાબે રસૂલે ખુદા મોકલાવે છે સહાબીઓ, પૈસા દઈને કે બિલાલને વેચાતો લઈને લઈ આવો. અસલ ચર્ચા હવે કે લોકોની સાથે વર્તાવ કેમ કરવામાં આવે. જનાબે બિલાલ આવે છે, રસૂલ એને ભેટે છે, એના પરખે બેસાડે છે. એ જ બિલાલ જે ગઈકાલે ગુલામ હતો, એ જ બિલાલ જે થોડી મિનિટ પહેલા એ નીચ જાતનો કહેવાતો હતો, એ જ બિલાલ જેના પાસે કઈ હક નહોતો, હવે જ્યારે ઇસ્લામ લઈ આવ્યો તો આઝાદ થઈ ગયો. હવે જ્યારે ઇસ્લામ લઈ આવ્યા પોતે તો એને મર્તબો મળ્યો. કેવો મર્તબો મળ્યો? રસૂલ એને આવકારી આપે છે, રસૂલ એને બેઠે છે, રસૂલ એના પરખે એને બેસાડે છે. જો અઝીઝાને મોહતરમ, રસૂલે ખુદાના કારાક્ટર શું છે? અગર એ કારાક્ટર ઉપર આપણે અમલ કર્યા તો પછી મુસલમાન કહેવાશું. હવે અઝીઝાને મોહતરમ, મુસલમાન ઘણા થઈ ગયા. નમાઝનો ટેમ, નમાઝનો વખત, નમાઝનો હુકમ આવ્યો કે હવે નમાઝ બરપા કરવામાં આવે. રસૂલે ઇસ્લામ બધા મુસલમાનોને ભેગા કરે. આસેમ્બલે કોન્સ્યુલતાથી મુસલમાનો ભેગા થાય. રસૂલ કે છે નમાઝનો હુકમ તો આવ્યો જ, પણ નમાઝની માટે બોલાવવાની માટે આપણે કેમ કરે? નમાઝ હુકમ આવ્યો, બધાને કેમ ખબર પડે કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે? એ જમાનામાં વોટ્સઅપ તો નહોતો કે વોટ્સઅપમાં મોકલાવી દે 18:30 નમાઝ છે, તો એ ઘણા ના વાંચતા હોય. બહરહાલ ઈ સુજે મારો નથી, પણ બોલાવું તો જોઈ લોકોને. કેમ કરે? કોઈ આગળ વધે છે, યા રસૂલ અલ્લાહ, હું જોયો છે ફાર્સની અંદરમાં લોગ આગ બારે છે, લોકોને જાણ કરવા માટે કે ક્રિયા ચાલુ થઈ છે. રસૂલ કે છે ના, આ આગ બારવું મજૂસનો કામ છે. આપણે મજૂસ નથી તો આપણે આગ નહીં બારે. તો કોઈ આગળ વધે છે કે છે યા રસૂલલ્લાહ, હું સાંભળ્યો છું કે એક જગ્યાની અંદરમાં લોકોને બોલાવવા માટે ટ્રોમ્પેટમાં સૂચને કરવામાં આવે છે. આ અરબાવ છે જે બોલે છે. રસૂલ કે છે ના, ટ્રોમ્પેટ જે છે યહૂદીઓની સુન્નત છે. મારો ધર્મ ઇસ્લામ છે, હું યહૂદીઓના જેમ નહીં કરું ટ્રોમ્પેટમાં સૂચને. એક ત્રીજો આગળ વધે છે કે છે યા રસૂલલ્લાહ, હું જોયો છું અને સાંભળ્યો છું ખૈબરની અંદરમાં અને ખંદકની અંદરમાં અને મદીનાથી દૂર કે ઘણા લોકોની ઇબાદતની જગ્યામાં બોલાવવા માટે ક્લોશ વગાડે છે, તો આપણે પણ ક્લોશ વગાડે. રસૂલ ઇસ્લામ કહે છે કે ના, આ જે છે મસીહીઓ ક્રેશિયનો કામ છે, મારો ધર્મ ક્રેશિયન નથી. રસૂલ શું કહેવા માંગ્યા કે યાદ રાખજો, ઇસ્લામ પોતે એનો હોનર લઈને આવ્યો છે, ઇસ્લામ પોતે એનો કાયદો લઈને આવ્યો છે, ઇસ્લામ પોતે એના પ્રિન્સિપ લઈને આવ્યો છે. દુનિયાના પ્રિન્સિપને દીકતે અને ત્રીસે ના કરજો. ઇસ્લામ એક આઝાદ ફિકર છે, બીજા તરફથી નથી લીધેલું, ઈ ફૌરન અલ્લાહ તરફથી આવેલું છે. એના જેમ નહીં કરું હું. તો કે છે હવે શું કરવામાં આવે? એક ચોથો ઉભો થાય છે, કે છે યા રસૂલલ્લાહ, એલાન કરવામાં આવે કે જાણ કે નમાઝનો વક્ત થઈ ગયો છે, નમાઝનો વક્ત થઈ ગયો છે, એ એલાન કરવામાં આવે. રસૂલ ઇસ્લામ કે છે ઠીક છે, બસ તો એલાન કરવામાં આવે કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, એલાન કરવામાં આવે છે. અઝીઝાને મોહતરમ, ત્યારે હજી અઝાન નહોતી, હજી અઝાન નાઝિલ નહોતી. એ પ્રમાણે બોલાવવામાં આવતા હતા. શું કહેવામાં આવતું હતું? અસ્સલાતો જમીઆ,
બધાય આવો નમાઝ પડવાની માટે. થોડાક વખત થયા, થોડાક દિવસ થયા, રસૂલ કહે છે કે આ બસ સિર્ફ એક શબ્દ અસ્સલાતો જમીઆ જે છે નમાઝની આટલી મહાન ફજીલતની માટે મને ઓછું લાગે. ક્યાં કરે છે? રસૂલ મૌલાએ કાયનાતના ઘરની અંદરમાં બેઠા છે. અજીઝો, એ માટે કે અહેલે બેતના ચાહવા વાળા બેઠા છે તો એક ચીજનો ઇશારો કરી દઉં કે આ મુસલમાનો જે અહેલે બેતની દુશ્મની કર્યા, ખુદ પોતે બદબખતી લીધા છે. આ એ ઘર છે જ્યાં કુરાન પર નાઝિલ થયો છે, આ એ ઘર છે જ્યાં નમાઝ પર નાઝિલ થયો છે, એ જ ના આ એ ઘર છે કે જ્યાં અલ્લાહ તરફથી અઝાન નાઝિલ કરવામાં આવી છે. બોલતા છે મૌલાએ કાયનાતના ઘરમાં જનાબે જિબ્રાઈલ આવે છે અઝાનનો પૈગામ, અઝાનનો મેસેજ લઈને કે યા રસૂલ અલ્લાહ, અલ્લાહે કીધું છે આ પ્રમાણે અઝાન દેવામાં આવે જેથી માણસો નમાઝની માટે આવે. અહીંયા એક પારોન્ટેજ નાખવા માંગે. પારોન્ટેજ ઈ છે અઝીઝાને મુહતરમ કે અઝાનની ફજીલત શું છે. આપણે ત્યાં કેટલું કેવું છે, ભાઈ તું પરાવ ને તમે પરાવો, 3-4 જણાને કે તમે પરાવો, તમે પરાવો, તમે પરાવો ત્યારે. આમ તો ઘણી વાર તો વાંધો નથી આવતો જયારે ઇમામ ને મામૂન જ હોય તો એક જ જણ હોય પડવા વાળો, પણ કેવું જોઈએ કે ભાઈ પરાવો. રસૂલે ઇસ્લામ ફરમાવે છે અગર જો તમને અઝાનની ફજીલત ખબર પડત તો તમે તલવાર એપે લઈને બાજત અઝાન પડવા માટે. તો અઝાનની એટલી ફજીલત તો નમાઝની કેટલી ફજીલત હશે. પણ અઝાનની ફજીલત એ હું તમને બયાન કરી નાખું. કોઈએ સવાલ કર્યો જનાબે બિલાલથી, એ મુઅઝ્ઝિને રસૂલથી કે એ બિલાલ બતાવ, તું આટલા વર્ષ થયા અઝાન આપે છે, આટલા વર્ષ થયા તું અઝાન દે છે, બતાવ રસૂલે ઇસ્લામે અઝાનના બારામાં શું ફરમાયું છે. જનાબે બિલાલ ફરમાયું છે, આ પારોન્ટેજ છે સિર્ફ એ લોકોને કહેવા માટે જે અઝાન આપે છે અહીંયા આપણા ઇમામ વાળાની અંદરમાં. આ લોકો અમને બશારત આપું છું, આ લોકો અમને બોન નુબેલ આપું છું, આ લોકો અમને હદિયો આપું છું કે તમને પોતપોતાને જે મુઅઝ્ઝિનનો દરજ્જો મળ્યો છે અલ્લાહ તરફથી એક નાનો દરજ્જો નથી. જનાબે બિલાલ ફરમાવે છે કે સાંભળ, રસૂલે ઇસ્લામે ફરમાવ્યું કે જે માણસ અઝાન આપે છે એના પાસે જાઓ તમે, જો તમારી દુઆ પૂરી ના થતી હોય એને કહો કે તમારા માટે દુઆ કરે તો અલ્લાહ પરબારી એની દુઆને કબૂલ કરી. અઝાન દેવા વાળા આપણે ક્યાં જાય છે? અહેલે બેતના રોઝા પકડવાને. ક્યાં જાય છે આપણે? અરીઝાઓ નાખવા માટે. ક્યાં જાય છે આપણે? અલમને પકડીને ગિરિયા કરે છે. ક્યાં ને ક્યાં સુધી જાય છે. જનાબે બિલાલ ફરમાવે છે અગર તમે ચાહતા હોય કે તમારી દુઆ કબૂલ થઈ જાય તો અઝાન દેવા વાળાને કહો કે તમારા તરફથી માંગે તો અલ્લાહ કબૂલ કરી નાખે છે. નારે તકબીર, અલ્લાહુ અકબર, બાવાઝે બલંદ સલાવત. ત્યારબાદ જનાબે બિલાલ ફરમાવે છે અઝાન દેવા વાળા માટે કે રસૂલે ઇસ્લામે ફરમાવ્યું છે કે જે પણ માણસ એક દિવસ અઝાન આપે છે એક નમાઝ માટે ખુલૂસે દિલથી, એક વાર અઝાન આપે છે ખુલૂસે દિલથી એક નમાઝની માટે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એના બધા ગુનાહોને માફ કરે છે અને કયામતના દિવસે શહીદોની સાથે એને જન્નતની અંદરમાં દાખલ કરશે. ત્યારબાદ ફરમાવે છે કે જે માણસ 40 દિવસ સુધી અઝાન આપે છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કયામતના દિવસે કબૂલ થયેલા 40 આમાલ એના હાથની અંદરમાં સોંપશે. આપણને ખબર નથી આપણને એક અમલ પણ મળશે કે નહીં મળે. લાંબા સિજદા કર્યા છે પણ કોઈને શ્યોર નથી, પણ જે 40 દિવસ સુધી અઝાન આપી લીધો એને શ્યોર છે કે 40 ઇબાદત કબૂલ થયેલી એના હાથમાં કયામતના દિવસે દેવામાં આવશે. ત્યારબાદ જનાબે બિલાલ ફરમાવે છે જે માણસ 20 મહિના સુધી અઝાન આપે છે, 20 મહિના સુધી અઝાન આપે છે તો અલ્લાહ કયામતના દિવસે એના ચહેરામાં એવો નૂર આપશે કે એ નૂર થકી આખો આસમાનને ઇલ્યુમિનેટ કરવામાં આવશે. આખા આસમાનને એ અઝાન દેવા વાળાના નૂરથી ઇલ્યુમિનેટ કરવામાં આવશે. ત્યારબાદ જે છે જનાબે બિલાલ ફરમાવે છે કે રસૂલે ઇસ્લામ ફરમાવે છે
જે માણસ 10 વર્ષ સુધી અઝાન આપે છે, 10 વર્ષ સુધી અઝાન આપે છે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયામતના દિવસે એને જન્નતમાં જનાબે ઇબ્રાહીમ સાથે શુમાર કરશે. હજી ખતમ ના થયો, અઝીઝાને પહોંચાડો. જનાબે બિલાલ ફરમાવે છે, આ પારોટેસ્ટ છે. જનાબે બિલાલ ફરમાવે છે કે જે ઇન્સાન હર રોજના અઝાન આપે છે, એટલે શું, એમના કે ઘરના ખૂણામાં બેસીને લોકોને નમાઝની માટે બોલાવે છે. એમના કે આપણે હર કલાકે અઝાન દેવા માંડી જાય 20 મહિના સુધી. અઝાન એટલે લોકોને નમાઝની માટે બોલાવે છે, જમાઅતની અંદરમાં ભેગા કરાવે છે. તો રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે ઇન્સાન જે હર રોજના અઝાન આપે છે, કયામતના દિવસે બધાય જોશે કે ફરિશ્તાઓ એક ઘોડો લઈને આવે છે, ઘોડાઓ લઈને, શેવાલ લઈને આવે છે. અને એ શેવાલ કેવા છે, આખા નૂરના બનાવેલા, અને એના ઉપર ફરિશ્તાઓના પ્લુમ, ફરિશ્તાઓના પાંખથી જે છે એના ઉપર સેલ રાખવામાં આવી છે, કુર્સી રાખવામાં આવી છે. અને ઈ શેવાલમાંથી મસ્કનો જે અત્તર હોય છે, જે અત્તર હોય છે, અંતર હોય છે, જેને આપણે કહે છે, એવી સોરમ નીકળે છે. એવી સોરમ કે એ સોરમ નીકળતા બધા નબીઓ જે છે કયામતના દિવસે અલોકોમના મિંબર ઉપર બેઠા હશે, એ સોરમ સૂંઘીને ઉભા થઈ જશે. જ્યારે ઈ અર્શના સામે ઈ શેવાલને રાખવામાં આવશે, બધા શેવોને, તો રસૂલ ઇસ્લામ પૂછશે, એ પરવરદિગારા, આટલો મોટો બધો કદો અને આટલો બધો મોટો હોનર તું કેના માટે રાખ્યો છે? આયા કોઈ નબી માટે છે? આયા કોઈ મુરસલીન માટે છે? આયા કોઈ ઇમામની માટે છે? તો રસૂલ પોતે જવાબ દે છે કે હું બધાના વચમાં આ સવાલ કરીશ. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જવાબ દે છે, એ મોહમ્મદ, આ મોટો કદો તો હજી કાંઈ નથી, એનાથી પણ મોટો રાખ્યો છે. ઈ જન્નત છે ને આ તો એના અંદરમાં ગરવા માટે છે. એ મોહમ્મદ, તારી ઉમ્મતના એ લોકો જે અઝાન આપતા હતા, આ લોકો માટે આ ઘોડો લાવવામાં આવ્યું છે. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જયારે અઝાન આવી, અઝાન મોહતરમ, ત્યારે રસૂલ કે છે અઝાન દેશે કોણ? રસૂલ આવે છે, જોઈ છે કે બધાના વચમાં જે છે જનાબે બિલાલ છે કે જેને કોઈ અડતો નથી. અરબો હજી અરબ હતા ને, છેટે છેટે ખસે, મસ્જિદની અંદરમાં આમ કરે છે, તારાને અડીના જેમાં તારીખ ઇસ્લામની અંદર. રસૂલ ત્યાં તમે શું કરો છો? જયારે રસૂલ આ જોયા તો અમીર અલ મોમિનીન ને કહે છે, યા અલી, આજથી આવી મોટી ફજીલત, બહુ મોટી ફજીલત છે રસૂલનો મુઅઝ્ઝિન બન, આટલા સવાબનો ફજીલત. એ અલી, આ બધી ફજીલત હું જે છે મારા સહાબી બિલાલને અતા કરું છું. આજથી બિલાલે હબશી જે છે, બિલાલ નોર લાફ્રિકે, ઈ મારો મુઅઝ્ઝિન અને અઝાન આપશે. જ્યારે રસૂલી એલાન કર્યા એટલે જે બેસવા વાળા અરબો હતા ઘણા, એનો ચહેરો લાલ થઈ ગયો. એકબીજાને કે છે આજે રાતના મીટિંગ એને ત્યાં અબ્દુલ્લા ઇબ્ને ઔફ ના ઘરે. આખા ઇશ્તિયાની એની કિતાબમાં લખે છે, આ મારા બનાવેલા જુમલાને. અબ્દુલ્લા ઇબ્ને ઔફ, એના બારામાં તો બીજી ચર્ચા છે. અબ્દુલ્લા ઇબ્ને ઔફ કે કેટલો મલઉન હતો ઇસ્લામની તારીખની અંદર. શેકરે મીટિંગ થઈ છે અબ્દુલ્લા ઇબ્ને ઔફ ના ઘરે. એની અંદરમાં જે ઓલા મુનાફિકો હતા અરબના, ઈ ભેગા થઈ જે છે, સાંભળો, આ જે બનાવ બન્યું છે ઈ બરાબર નથી. બિલાલ જે ગઈકાલે એસ્ક્લાવ હતો, આપણો ગુલામ, આપણે એના માલિક, એ અરબ નથી. આ કુરઆન અરબ, અઝાન અરબ, મસ્જિદ અરબની, રસૂલ અરબનો, નમાઝ અરબનો, આ બધું અમારું. અને બિલાલ જે છે એ અઝાન આપે, ઇમ્પોસિબલ. અમને બોલાવે નમાઝની માટે, ઇમ્પોસિબલ, આપણને કબૂલ નથી. કે છે શું કરે? કે છે કાલે આપણે જઈ અને રસૂલને કહો ને પતા કહો. કબૂલ નથી, ઇલ્ફો મુઅઝ્ઝિન બદલાવ.
ઠીક છે, એક જાણો ઉભો થાય છે, તવજ્જો, એક જાણો ઉભો થાય છે ભૂસી બારવા માટે, કારણ કે ઓલું સેક્રે મીટિંગ હતી એટલે અંધારામાં કર્યા, મીટિંગ થઈ ગઈ એટલે ઓલો ઉભો થાય છે. હવે જે છે પોતે ભૂજીને બારે છે, ભૂજીને બારતા બારતા બોલે છે કે ખુદા કરે કે આ બિલાલ આવી જ રીતના આગમાં બળી જાય. જ્યારે ઈ બોલે છે તો ઈ આગ, નાંદી ભૂજીની આગ એના કપરામાં અડી જાય છે, આખું કપરું બળે છે, લોક ઠારવા માંગે છે, આગ નથી ઠરતી, બધાયના વચમાં એ મુનાફિક બળીને સાંદ્ર થઈ જાય છે. ખુદાવંદે આલમ દેખાડી દે છે, યાદ રાખજો, મારા ઇસ્લામના શોઆર ઉપર હાથ ના લગાવજો, જે પ્રમાણે હમલો કરવાની નિયત કરશો હું પણ તમારા ઉપર ઈ જ પ્રમાણે હમલો કરીશ. અગર તમે મારા મુઅદ્દિનને જે બેઇજ્જત કરવાની કરશો હું તમને બેઇજ્જત કરીશ, મારા મુઅદ્દિનને બારવાની નિયત કરશો એના પહેલા જ હું તમને બારી નાખીશ. બારી નાખો તોય આ કલમા નથી ગયો કે છે બરી ઈમાન નહોતું ના. જાય છે બીજા દિવસે આવે છે સુબોમાં, સવારના પોરમાં સુબોમાં ઉઠતા હતા એ મુનાફિકો, એક નમાઝમાં કે નહોતા કા આવે છે, યા રસૂલલ્લાહ અમને એતરાજ. રસૂલ કે છે બતાવો શું એતરાજ? એ કે યા રસૂલલ્લાહ આ જે તમને કારા ને મુઅઝ્ઝિન બનાવ્યા છો આ મસ્જિદનો અને તમારો, અને તમને ખપે છે કે અમને બોલાવે આ કારો નમાઝ પઢવા માટે, અમને કબૂલ નથી. રસૂલ કે કેમ? એ કે ઈ દેજા એસ્ક્લાવ હતો, અમે માલિક હતા, ગઈકાલે એસ્ક્લાવ હતો, આજે આટલો મોટો મર્તબો. રસૂલ કે અલ્લાહની પાસે તકવા મુહિમ છે, કારો દોરો નથી. મુસલમાન જે થઈ ગયો એ તમારો ભાઈ છે, એ વટાઈ ગયો જમાનો જ્યારે કારા નીચા દેખાતા હતા ને દોરા ઊંચા દેખાતા હતા. કે છે ના યા રસૂલ અલ્લાહ. બીજો એતરાજ ઈ છે અમને કે ઈ જ્યારે બોલે છે તો એ શીન નથી બોલી શકતો. જનાબે બિલાલ શીન નહોતા બોલી શકતા. અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ ના બદલીમાં અશહદુ અન્ના બોલતા હતા, શીન નહોતા બોલી શકતા, શીન. તો એ કે આ અમારા જબાનની તૌહીન છે, એને શીન બોલતા નથી આવડતું. રસૂલ કે છે બીજું? કે બીજું ઈ કે એનો આવાજ એકદમ ગ્રા છે, એકદમ જ્યારે ચીસ પાડે છે ને તો સાંભળવાની મજા નથી આવતી, સાંભળવાની મજા નથી આવતી જ્યારે એ ચીસા પાડે છે. તો અમને ખપે છે કે અઝાન ધૂ આવાજથી બોલવામાં આવે, તો અમારા અરબમાં ઘણા ધૂ આવાજ વાળા છે, આ લોકો અમને દેવામાં આવે તો લોકોને મજા આવે સાંભળવાની. હવે રસૂલ કે છે આ લોકો આટલા બધા એતરાજ લઈને આવ્યા છે, આ લોકોનું સાંભળવું જોશે, હજી નવું છે, હજી નવી ઇસ્લામ ચાલુ થયો છે, આ જામથી એકદમ ઓપોઝિશન લઈ આવશું તો પછી કાલે શું થશે? હજી તો આ વિચારમાં હતા કે જનાબે જિબ્રાઈલ નાઝિલ થાય છે અને નાઝિલ થઈને કહે છે એ અલ્લાહના હબીબ, અલ્લાહે નિર્ણય લીધો છે કે આ બિલાલ સિર્ફ તારો મુઅઝ્ઝિન નથી પણ અલ્લાહનો મુઅઝ્ઝિન છે. અલ્લાહને એટલો પસંદ છે એનો આવાજ કે અલ્લાહ પાસે એનો સીન શીન બરાબર છે. અને એ મોહમ્મદ સાંભળી લે, અગર જો બિલાલ સવારના અઝાન ના દીધો તો અલ્લાહ સૂરજને નહીં ઉગારે, હંમેશ માટે રાત કરી નાખશે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ. આ છે ફઝીલત જનાબે બિલાલ, અને આ છે અલ્લાહનો પૈગામ અને રસૂલના અખલાક. આ જમાનાની અંદરમાં જ્યાં દુનિયા આપણને ખરાબ દેખાડવા માંગે છે, જ્યાં દુનિયા આપણને ફિલ્મોની અંદરમાં જનૂની દેખાડે છે કે ભેત જેવા છે, પોતપોતાના લોહી કાઢે છે, આપણો ઇમેજને ખરાબ કરવા માંગે છે. દુનિયા તો એમ કરે છે, હવે આપણે પણ જો આપણા અખલાકથી આપણા પોતાના પગમાં કુવારા માંગે તો દુનિયા કેને જોશે? આપણા ધર્મને જોશે કે દુશ્મનો જે બોલે છે એને જોશે? અઝીઝાને મોહતરમ, આ જમાનો એવો આવી ગયો છે, દુનિયા ખરાબ દેખાડે તો ખરાબ દેખાડે, કાંઈ ન વાંધો, દુનિયા ગારું દે, પણ એવા બની જાઓ, એવા અખલાક વાળા આપણે બધા સાથે મળીને બની જાય કે જ્યારે બીજા લોકો જોઈ તો એમ કે ના આ લોકો હક ઉપર છે, દુનિયાની મેજિયા જૂઠ ઉપર છે. હુસૈનિયત જિંદાબાદ. નારે હૈદરી. યા અલી. અઝીઝાને મોહતરમ, આ ધર્મ જે આપણા સુધી પહોંચ્યો છે એ ઘણી સેક્રિફિસ થકી પહોંચ્યો છે.
આજે આપણે ભેગા થયા છે જનાબે સકીનાનો ગમ મનાવવા. નાનકો ગમ નથી અઝીઝાની મુખ્તર. 4 વર્ષની ઇમામ હુસૈનની દીકરી. શહાદત જ નથી, એમ નથી કે એક જગ્યાથી એક જગ્યા વયાજમાં ચાલ્યા ગયા ને ગુજરી ગયા. ના આઝાદા, હાય જે મઝલુમિયત જનાબે સકીના ઉપર પૈરી છે, ખુદા ખુદા કોના ઉપર પૈરી છે? અઝાદારો, જ્યારે જનાબે ઇમામે હુસૈનને શહીદ કરવામાં આવ્યું તો રિવાયત લખે છે કે જનાબે સકીના ખૈમામાંથી બહાર નીકળી ગયા. તવજ્જો ચાહો, જનાબે સકીના ખૈમામાંથી બહાર નીકળી ગયા. જ્યારે જનાબે સકીના બહાર નીકળી ગયા અને શિમ્ર દેખે છે કે ઇમામે હુસૈનની ચાગડી દીકરી સકીના બહાર નીકળી ગઈ છે, ત્યારે હુકમ આપે છે કે હવે બધા ઘોડાઓ હુસૈનની લાશ ઉપર દોડાવવામાં આવે. અઝાદારો, વિચાર કરો. આજે હું આહિસ્તા આહિસ્તા જનાબે સકીનાનો ગમ બયાન કરવા ચાહું છું. દિલથી વિચાર કરો. અરે રો, પુરસો આપો જનાબે મા ફાતેમા ઝહરાને તેમની પોળોતરી સકીનાની, કે જેનો મજાર આજે પણ દુશ્મન ઘેરી લીધો છે, આજે પણ દુશ્મન જે છે કૈદ કરી નાખ્યો છે, આજે પણ કોઈ શિયાને એની ઝિયારતની માટે જવાની રજા નથી મળતી. હાય મઝલુમા, સૌથી મઝલુમા. અરે જેવી રીતના રસૂલની દીકરી ફાતેમા મઝલુમા છે, એમ જ હુસૈનની દીકરી સકીના મઝલુમા છે. એ અઝાદારો, અરે 4 વર્ષની ઔલાદ, આપણે બધા સાહેબે ઔલાદ છે. 4 વર્ષની ઔલાદ શું સમજે? હાય કેટલા માવતરથી મોહબ્બત કરતી હોય, કેવી રીતના માવતરના પછવારે પછવારે ચાલતી હોય. હાય સકીનાના દિલને પૂછો. એના નજરની સામે જ્યારે શિમ્રના હુકમથી ઇમામે હુસૈનના લાશ ઉપર ઘોડાઓ દોડાવવામાં આવ્યા, ત્યારે આ દીકરીના દિલની અંદરમાં કેવું થયું હશે? એ અઝાદારો, રિવાયત લખે છે જનાબે સકીના માથું પીચતા પીચતા અરે પાછા જનાબે ઝૈનબની પાસે આવી જાય છે અને બયાન કરે છે, હે ફૂફીજાન, હે ફૂફીજાન, હું તો દેખી છું કે જ્યારે કોઈ મુસલમાન મરી જાય એને ગુસલ દેવામાં આવે, એને કફન દેવામાં આવે, એને દફનાવવામાં આવે છે. હે ફૂફીજાન, આ સામે લશ્કર વાળા કેવા છે? અરે મારા બાબાની લાશ ઉપર અરે ઘોડાઓ દોડે છે. હે ફૂફી, મારા નજરની સામે મારા બાબાના લાશ અરે કટકે કટકા કરવામાં આવ્યો છે. અરે જનાબે ઝૈનબ હાથ રાખે છે માતા ઉપર, હે મારા ભાઈ હુસૈનની યતીમા સબર કર. હે આઝાદારો, અરે એવો પણ વખત આવે છે કે ખૈમાઓમાં આગ લગાડવામાં આવે છે. હે આઝાદારો, જ્યારે ખૈમાઓમાં આગ લાગે છે, જનાબે સકીનાનો અરે જે કપડું હતો, જે પોતે પેરણ પહેરા હતા, એની અંદરમાં આગ લાગી જાય છે. અરે જનાબે સકીના અહીંયાથી અહીંયા થાય છે, કોઈ આગ ઠારવા વાળો નથી, પણ એકાએક શિમર આગળ વધે છે, જનાબે સકીનાના પડદાને ખેંચે છે અને ઘોડા ઉપરથી ઉતરે છે. ઉતરીને અઝાદારો જનાબે સકીનાના ગાલ ઉપર તમાચાઓ મારવાનો શરૂ કરે છે. જનાબે સકીના ફરિયાદ કરે છે, હે બાબા, તમે કીધા હતા યતીમના માથા ઉપર હાથ ફેરવવામાં આવે, પણ તમારી યતીમા અરે તમાચાઓ ખાઈ રહી છે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ન રૂલાવે સિવાય ગમે આલે મોહમ્મદની અંદરમાં અરે શામે ગરીબા પર પસાર થઈ જાય છે. અરે જનાબે સકીના અરે સફરની અંદરમાં ચાલ્યા જાય છે. અરે 2 કજાવા ઊંટ ઉપર જનાબે સકીનાને અરે રસ્તનથી બાંધવામાં આવ્યું છે. એવી હાલત થઈ ગઈ છે કે રિવાયત લખે છે જ્યારે જનાબે સકીનાને શામના દરબારના બાયરામાં ઊંટમાંથી નીચે ઉતારવામાં આવ્યો તો એની છાતીના હાડકાઓ કટકે કટકા થઈ ગયા હતા. અરે હાથ
હાડકાઓ અરે પુસ્તકથી બહાર નીકળી ગયા હતા, લોહીલવાન અરે પોતાના કપડા અરે જીસમ સાથે ચોટી ગયા હતા. જનાબે સકીના જ્યારે ઉતર્યા તો સીધા ઉભા નહોતા રહી શકતા. એ ફૂફી જાય અરે મારી છાતીઓ તોડી નાખવામાં આવી. જનાબે જૈનબ સબર આપે છે. અઝાદારો વિચાર કરો, 4 વર્ષની દીકરી છે અઝાદારો. અરે શામના દરબારની અંદરમાં જનાબે સકીનાને દાખલ કરવામાં આવે છે. અરે બીબીઓ દાખલ થાય છે, બેમકનો ચાદર. અરે 800 ખુરશી નશીન બેઠા છે. અરે તારૂફ કરવામાં આવે છે. સાંભળો, આ ઝૈનબ બિન્તે અલી છે, આ ઉમ્મે કુલસુમ બિન્તે અલી છે. એક એકની તારૂફ કરવામાં આવે છે. એકાએક એક મુનાજી નિદા દે છે. આ નાની છોકરી અરે હુસૈનની યતીમા સકીના છે. આ સાંભળવું હતું અઝાદારો. યઝીદના સાથીઓમાંથી એક શખ્સ ઉભો થાય છે કે જય યઝીદ, આજે હું તારા પાસે કઈ માંગુ છું. અરે તું મને અતા કરીશ? યઝીદ કે છે, બોલ તને શું ખપે છે? કે જય યઝીદ, આ હુસૈનની દીકરીને મારી કનીજીની અંદર માં દઈ દે, હું એને મારી એસ્કલાબ બનાવું. અરે ગજબ થઈ જાય છે. રિવાયત લખે છે ઇમામે હુસૈન નો સર અરે તાશ્ત ઉપર લરઝવા લાગે છે. એ બહેન સૈદા, અયા કબ્રનો હદ ખલાસ થયો, મારી સકીના ના દે છે. જનાબે જૈનબ ઉભા થાય છે. એ યઝીદ, અગર સકીના ઉપર કોઈ આંગળી ચીંધો એવી બદદુઆ કરી જમીન તને ગર્ક કરી નાખશે. યઝીદ ગભરાઈ જાય છે કે છે ના, સકીના એસ્કલાફની અંદરમાં નહીં મળે. હવે યઝીદને ખબર પડી ગઈ કે સકીના બધાઈને કેટલી પ્યારી છે. એ અઝાદારો સાંભળી શકો તો સાંભળો. ખુદા કોઈ ઓલાદને આવો યતીમ ના બનાવે. વિચાર કરો, આ શિયાઓ દુનિયામાં ઓલાદના સામે માવતરોને ઝબે કરવામાં આવે છે, માવતરોની સામે ઓલાદને ઝબે કરવામાં આવે છે. એ અઝાદારો, જ્યારે યઝીદને ખબર પડી ગઈ કે સકીનાને આટલી મોહબ્બત છે કે છે એ સકીના, આજે હું તારો એક્ઝામ લેવા કરું છું, મને તારો એક્ઝામે લેવું છે. સકીના, જનાબે સકીના કે છે યઝીદ શું એક્ઝામે લેવું છે? કે છે સાંભળ, તારા બાપનો સર અહીંયા મારા પાસે છે, તું વાંકરે બેઠી છે. અગર જો તારા બાબાને સાચી મોહબ્બત હોય તારાથી તો તારા બાબાને કે એના સરને ઊંચો થઈ તારા ખોરામાં આવી જાય. એ અઝાદારો, આટલા લાંબા સફર કરેલી યતીમા આવો મોટો જનાબે સકીના નાના નાના હાથને બલદ કરે છે. એ બાબા, દુશ્મન આપણી મોહબ્બત નો ઇમ્તિહાન લે છે. એ બાબા, અરે મારી ઇજ્જત તમારા હાથમાં છે. રિવાયત લખે છે તશ્તે યઝીદ ઉપરથી અરે ઇમામે હુસૈન નો સર બલંદ થાય છે. આવીને જનાબે સકીનાના ખોરામાં આવી જાય છે. એ આઝાદારો, અરે વિચાર કરો, અરે સકીનાના ખોરામાં હુસૈન નો સર આવે છે. જનાબે સકીના અરે બાપના સરને પોતાના હાથમાં લઈએ છે. હે બાબા, સકીના મજલૂમ છે. હે બાબા, સકીનાની છાતી તૂટી ગઈ. હે બાબા, સકીનાના જીસમમાં બળતરા થાય છે. હે બાબા, સકીનાને તમાચો મારવામાં આવ્યો. એકાએક હુકમ કરવામાં આવે છે, અરે સરને સકીનાથી જુદો કરવામાં આવે. બસ અઝાદારો, આખરી જુમલા છે. અરે યાદ કરો, પુરસો આપો જનાબે ફાતિમાને. અરે કૈદીઓને કેદની અંદરમાં ગરાવી દેવામાં આવે છે. થોડાક દિવસો વટાય છે કે એકાએક જે છે ઇમામે ઝૈનુલ આબેદીન અરે
કેદના બાયરામાં બેઠા હોય છે. જનાબે સકીના પર એના પડખે આવીને બેસે છે. અને જનાબે સકીના આસમાનને જોઈ છે. અઝાદારો એકવાર શું દેખે છે કે પરિંદાઓ વાજો વટાય છે પ્રીઝો કોરાથી. એ અઝાદારો જનાબે સકીના પોતાના ભાઈ ઇમામે ઝૈનુલ આબેદીનને જોઈ છે. ભૈયા એક સવાલ પૂછું. કે છે બહેન પૂછ, શું સવાલ છે? કે છે ભૈયા આ પરિંદાઓ ક્યાં જાય છે? અરે ઇમામે ઝૈનુલ આબેદીન કે છે મારી બહેન હવે સાંજ થઈ ગઈ છે. આ લોકો સવારના ઘરેથી બહાર નીકળી રહ્યા હતા, હવે પોતાના ઘરે જાય છે. જનાબે સકીના ગજબ જેવો સવાલ કરે છે. કે છે ભૈયા આપણે પણ ઘરથી નીકળી રહ્યા છે, આપણે ઘરે ક્યારે જાશું? ઇમામે ઝૈનુલ આબેદીન આ સાંભળીને ગિરિયા કરે છે. એ સકીના અલ્લાહ જ બહેતર જાણે છે કે એને ઘર પાછો નસીબ થશે. અરે દિવસો પસાર થાય છે. એક રાતના અરે કેદખાનો આટલો નાનો કેદખાનો હતો કે રિવાયતમાં મળે છે કે 3 મેત્ર sur 3 મેત્રનો કેદખાનો, એના અંદરમાં આટલા બધાને રાખવામાં આવ્યું હતું. એ અઝાદારો હવે એકલી રાત થાય છે, બધા સૂતા છે. જનાબે સકીના પર સૂતા છે. શું જોવે છે કે સપનાની અંદરમાં ઇમામે હુસૈન આવે છે. આવીને કે છે બેટા સકીના હાલ તને હું મારા સાથે લઈ જાઉં, હવે બસ તું બહુ થાકી ગઈ છે. એ સકીના જ્યારથી હું હાઈલો ગયો છું મારી છાતી ખાલી છે. હું વાત જોઉં છું ક્યારે તને મારી છાતી ઉપર સુરાવું. અરે આ સપનો જોવું હતો. એ અઝાદારો જનાબે સકીના ઉઠી જાય છે, ઉઠીને માતમ કરવા લાગે છે. અરે શોર બપા થઈ જાય છે. યઝીદના કાને પૂગે છે અવાજ કે કોઈ દીકરી એકદમ ગિરિયા કરે છે. કે છે બતાવો કોણ રોઈ રહ્યું છે? કે છે હુસૈનની યતીમા સકીના બાપને યાદ કરીને રોય છે. યઝીદ કે છે હજી વધારે રોરાવા માંગુ છું, એના જુલમમાં વધારો કરવા માંગુ છું. કે છે કેવી રીતે? કે છે એને એના બાપનો સર મોકલવામાં આવે. હું રાજી થાઉં છું. યઝીદ કે છે જ્યારે આલે મોહમ્મદને રોતા જોઉં છું. હે અઝાદારો અરે રોતી સકીનાના વચમાં અરે ઇમામે હુસૈનનો સર દાખલ કરવામાં આવે છે. અરે 4 વર્ષની સકીના બાપના સરને જોઈ છે. અરે હાથની અંદર મારીએ છે. દુસકીને એકાએક ચૂપ થઈ જાય છે. હવે સકીના કાંઈ નથી બોલતી. અરે જનાબે ઝૈનબ ગભરાઈ જાય છે, જનાબે રબાબ ગભરાઈ જાય છે. અરે દોર કાઢીને આવે છે. ચોથા ઇમામને બોલાવવામાં આવે છે. અરે જ્યારે ચોથા ઇમામ જોઈ છે, અરે આસમાન તરફ નજર કરે છે. ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ પોપી જા મારી બહેન સકીના અરે દુનિયાથી ચાલી ગઈ. એ ફૂફી જાન સકીના કેદખાનાની અંદરમાં યતીમ અને મઝલૂમા શહીદ થઈ ગઈ. સકીનાની રૂહ જન્નતની પરવાસ